हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે બિઝનેસ ટેક્સેશન 1 ધંધાકીય કરવેરા 1 જેનો યુનિટ નંબર 4 એનો પહેલો ભાગ આપણે શીખવા જઈ રહ્યા છે, જેનું નામ છે મકાન મિલકતની આવક। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે થોડી ઘણી એક બેઝિક ચર્ચા કરી લઈએ કે કરવેરા એ શું છે, એના વિશે આપણે થોડુંક નોલેજ મેળવી લઈએ। તો એક સામાન્ય સમજી લઈએ કે ભારતના જે જુદા જુદા નાગરિકો છે, આ નાગરિકોમાં જે જુદી જુદી વ્યક્તિઓ આવક કમાય છે અને આ આવક કમાવા જે કમાય છે જુદા જુદા સ્ત્રોતોમાંથી, જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી, જેમ કે માની લો કે કોઈ પગારની આવક મેળવે છે, કોઈ મિલકતોના ખરીદ વેચાણમાંથી નફારૂપી આવક મેળવે છે, કોઈ ધંધો વ્યવસાય કરે છે। કહેવાનો મતલબ એટલો છે કે જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ જુદા જુદા પ્રકારની આવકો પ્રાપ્ત કરે છે। હવે આમાંથી જે વ્યક્તિઓ કરવેરો ભરવાને જવાબદાર હોય, મતલબ આવક મેળવી હોય અને કરવેરો ભરવાને જવાબદાર હોય, તે વ્યક્તિને કરદાતા કે એસએસસી તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, તો આપણે જોઈએ કે વ્યક્તિ કઈ કઈ પ્રકારની આવકો પ્રાપ્ત કરી શકે છે કરવેરાની દ્રષ્ટિએ। આવકવેરા ધારામાં વ્યક્તિ કે કરદાતા કુલ 5 પ્રકારના સાધનોમાંથી આવક મેળવી શકે છે, જેમ કે પહેલું છે પગારની આવક, મકાન મિલકતની આવક, પછી છે ધંધા વ્યવસાયની આવક, મૂડી નફાની આવક અને અન્ય સાધનોમાંથી આવક। જો કે અહીંયા તમારી સામે જે રજૂ દેખાય છે એ વ્યક્તિની કુલ આવકની ગણતરીનું દર્શાવતું પત્રક રજૂ કરેલું છે, એ આપણે થોડુંક સમજી લઈએ। માની લો કે કોઈ કરદાતા કે વ્યક્તિ છે કે જે આ 5 પ્રકારના પ્રાપ્તિ સ્થાનોમાંથી આવક કમાય છે, નોકરી પણ કરે છે, મકાન મિલકતની પણ આવક મેળવે છે, આપણે ડિટેલમાં થોડી ચર્ચા કરીએ છીએ, પછી ધંધા વ્યવસાયની પણ આવક મેળવે છે, મૂડી નફાની આવક મેળવે છે અને અન્ય સાધનોમાંથી પણ મેળવે છે। તો આ 5 પ્રકારના પ્રાપ્તિ સ્થાનોમાંથી જે આવક મેળવે છે એ આવકનો કુલ સરવાળો, કરપાત્ર આવકનો કુલ સરવાળો કુલ ગ્રોસ આવક કહેવાય। અને એમાંથી આવકવેરા ધારા પ્રમાણેની કેટલીક સામાન્ય કપાતો જે છે, કલમ 80થી કલમ 80U સુધીની જે બાદ મળે છે અને ત્યાર પછી જે આવક વધે છે એને ચોખ્ખી કરપાત્ર આવક કહેવાય। આ ચોખ્ખી કરપાત્ર આવક પર સરકારને કરવેરા કે ટેક્સ ચૂકવવાના હોય છે। હવે પહેલી વાત કરીએ પગારની કરપાત્ર આવક। પગારની કરપાત્ર આવકમાં જ્યારે માલિક અને કર્મચારી વચ્ચેનો સંબંધ હોય અને કર્મચારીએ માલિકને જે સેવા આપી છે એના બદલામાં માલિક તરફથી કર્મચારીને જે કાંઈ પણ વળતર સ્વરૂપે મળે એને પગારની આવક તરીકે ઓળખવામાં આવે છે। એ પગારના આવકના શીર્ષક હેઠળ જાય। ત્યારબાદ મકાન મિલકતની આવકમાં કોઈ વ્યક્તિ પાસે પોતાના રહેઠાણના મકાન ઉપરાંત વધારાના 2-3 મકાનો હોય તો આ મકાન ભાડે આપ્યા હોય કે ના આપ્યા હોય, એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર બને છે। ત્યાર પછી કોઈ વ્યક્તિ ધંધો કરતો હોય કે વ્યવસાય કરતો હોય, ધંધામાં માલનું ખરીદ વેચાણ થાય છે, જ્યારે વ્યવસાય એને આવકવેરા ધારામાં એક જ શીર્ષક હેઠળ આકારવામાં આવે છે। તો ધંધા વ્યવસાયમાંથી જે કાંઈ પણ આવક, નફો, લાભ પ્રાપ્ત કર્યો હોય તે ધંધા વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર બને છે। ત્યાર પછી કોઈ વ્યક્તિ મૂડી પ્રકારની મિલકતોનું ખરીદ અને વેચાણ કરે અને એમાંથી જે નફો મેળવે, જમીન, મકાન, શેર, ડિબેન્ચર, ઝવેરાત, આ બધાના ખરીદ વેચાણ કર્યા બાદ જે એને નફો પ્રાપ્ત થાય છે એ નફાને મૂડી નફા તરીકે ઓળખવામાં આવે છે અને એ મૂડી નફાની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર બને છે। હવે અન્ય સાધનોમાંથી આવકમાં તો કે આ ઉપરના 4 સિવાયની જે બાકી તમામ આવકો રહી એ તમામ આવકો અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર બને છે, જેમ કે કોઈ કંપનીના શેર, ડિબેન્ચર વગેરેમાં રોકાણ કરવાથી વ્યાજ અને ડિવિડન્ડ સ્વરૂપે આવક મળે છે, રોયલ્ટી મળે છે, કમિશન પ્રાપ્ત થાય છે, વગેરે પ્રકારની જે બીજી વધારાની જેટલી આવકો રહી આ 4 શીર્ષક હેઠળ સિવાયની એ બધી અન્ય સાધનોમાંથી કરપાત્ર ઠરે છે। ટૂંકમાં વ્યક્તિ આ 5 પ્રકારના કુલ શીર્ષકોમાંથી કોઈ 1, 2 કે બધા શીર્ષકોમાંથી આવક પ્રાપ્ત કરી શકે છે। હવે આપણે એ જોવાનું રહ્યું એક સૌથી અગત્યની અને મહત્ત્વની બાબત, 2 બાબતો, એક છે પાછલું વર્ષ અને એક છે આકારણી વર્ષ। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ સમયગાળા દરમિયાન જે આપણું વર્ષ ચાલી રહ્યું છે, જેમ કે અત્યારે જુલાઈ 2020 છે,
આ વર્ષ સામાન્ય રીતે 1/4/2020થી શરૂ થયું છે અને 31/3/2021ના રોજ પૂર્ણ થશે. જો કે હજુ આ વર્ષ પૂરું થયું નથી. એટલે સામાન્ય રીતે વર્ષ પૂરું થાય ત્યારે જ એની આવકની ગણતરી થાય. એટલે આપણે 19-20ના વર્ષની વાત કરીએ તો જે વર્ષ 1/4/2019થી શરૂ થયું હોય અને 31/3/2020ના રોજ પૂર્ણ થયું હોય એવું 19-20નું વર્ષ અત્યારે પાછલા વર્ષ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે પાછલું વર્ષ 1/4/2019ના રોજ જે શરૂ થયું છે અને 31/3/2020ના રોજ પૂરું થયું છે, આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ, કરદાતાએ કે એસએસસીએ જે આવક મેળવી હશે એ આવકની કરપાત્રતા નક્કી થશે અને એના પર ટેક્સ અત્યારે ભરવાનો થશે. એટલે પાછલું વર્ષ એટલે શું? તો કે પાછલું વર્ષ એટલે નાણાકીય વર્ષ, આવકનું વર્ષ અને હિસાબી વર્ષ. એટલે અત્યારે આપણે જે પાછલા વર્ષની ચર્ચા કરી રહ્યા છે એ પાછલું વર્ષ આપણા માટે 2019-20નું પાછલું વર્ષ ગણાશે, જે 1/4/2019થી શરૂ થશે અને 31/3/2020ના રોજ પૂર્ણ થશે. એટલે અહીંયા કરવેરામાં આપણે જે કાંઈ પણ ગણતરી કરીશું એ 2019-20ના વર્ષ દરમિયાન માટેની ગણતરી કરીશું. એટલે અહીંયા તમને જણાવવામાં આવે છે કે પાછલું વર્ષ દરેક વર્ષે 31મી માર્ચના રોજ પૂરું થાય છે. કરદાતાની આવકની આકારણી જે વર્ષમાં થાય તેની અગાઉ તરત જ પૂરા થતા 12 માસનો સમય એટલે પાછલું વર્ષ. એટલે હાલ આકારણી વર્ષ 2020-21 છે, જેમાં તેના અગાઉના વર્ષ 2019-20ની આવકની આકારણી કરવામાં આવે છે. એટલે એવું સમજીશું આપણે કે હાલ 2019-20ના વર્ષને પાછલા વર્ષ તરીકે ઓળખવામાં આવશે. આ જ પાછલું વર્ષ નાણાકીય વર્ષ ગણાશે, આ જ પાછલું વર્ષ આવકનું વર્ષ ગણાશે અને આ જ પાછલું વર્ષ હિસાબી વર્ષ ગણાશે. એટલે આપણે કરવેરામાં, ટેક્સેશનમાં હવે આપણે જે શીર્ષકોની આવકની કરપાત્રતાની ગણતરી કરીશું એ 1/4/2019થી 31/3/2020 દરમિયાનની કરીશું. ત્યાર પછી છે આકારણી વર્ષ. એટલે આકારણી એટલે શું? તો આ જે પાછલું વર્ષના જે હિસાબો રજૂ કર્યા હોય, પગારની આવક, મકાન મિલકતની આવક, બરાબર, 31/3/2020ના રોજ પૂર્ણ થાય છે, એની આકારણી કરવામાં આવે છે આવકવેરા વિભાગ દ્વારા કે ભાઈ તમે બરાબર આવક બરાબર છે, ખર્ચ બરાબર છે કે કમ્પ્લીટ તમે યોગ્ય રીતે ગણતરી કરેલી છે, તમે જે આ કરપાત્ર આવકની ગણતરી કરી છે યોગ્ય છે કે નહીં. આવી બધી પ્રોસેસ થાય જેને આકારણી કરી એમ કહેવાય, જેના પર તમારે ફાઇનલી ટેક્સ ભરવાનો થાય, કરવેરો ભરવાનો થાય. તો એ આકારણી વર્ષ પાછલા વર્ષ પછી શરૂ થાય. એટલે કહે છે કરદાતાના પાછલા વર્ષની આવકની આકારણી જે વર્ષમાં કરવામાં આવે તેને આકારણી વર્ષ કહે છે. દરેક આકારણી વર્ષ 12 માસનું હોય છે, જે 1 એપ્રિલના રોજ શરૂ થઈને 31મી માર્ચના રોજ પૂર્ણ થાય છે. હંમેશા યાદ રાખજો કે આકારણી વર્ષ દરમિયાન કરદાતા એટલે કે એસએસસીની આવકની આકારણી કરીને આવકવેરો વસૂલવામાં આવે છે. આપણે હવે ટૂંકમાં એટલું જ યાદ રાખીશું હાલ પૂરતું કે અત્યારે પાછલું વર્ષ 2019-20 છે, જે સમયગાળાની આપણે આવકની કરપાત્રતાની ગણતરી કરવાની છે, અને આકારણી વર્ષ 2020-21 છે. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જે ચેપ્ટરની, જે પ્રકરણની, જે આવકની ચર્ચા કરવા જઈ રહ્યા છે તે આવકનું નામ છે મકાન મિલકતની આવક. ઓકે, હવે મકાન મિલકતની આવકની વાત આપણે વિગતે ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે આવકવેરા જે ધારો છે એ આવકવેરા ધારો આવકવેરા કાયદાની કલમ 22માં મકાન મિલકતની આવકની આકારણી અંગેની ચર્ચા કરવામાં આવી છે. એ મુજબ આપણે જોઈએ તો યાદ રાખજો, સમજજો કે મકાન અને તેની સાથે જોડાયેલી અથવા અડીને આવેલી જમીન, હવે મકાન સાથે જોડાયેલી જમીન હોવી જોઈએ. ખુલ્લી એકદમ પ્લોટ પડ્યો હોય, જમીન ખુલ્લી જમીન હોય, જમીનની વાત નથી ચાલતી. મકાન અને તેની સાથે જોડાયેલી જમીનનું વાર્ષિક મૂલ્ય જે નક્કી થાય છે એ વાર્ષિક મૂલ્યના આધારે મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ આવકવેરાની આકારણી કરવામાં આવે છે. એટલે એક બાબત આપણને અહીંયા સ્પષ્ટ સમજ પડી ગઈ કે જો મકાન મિલકતની આવકની કરપાત્રતા નક્કી કરવી હોય તો વાર્ષિક મૂલ્ય સૌથી મહત્ત્વની બાબત છે. એટલે કહે છે કે અહીંયા આવકવેરા ધારાની કલમ 23(1) જણાવ્યું છે કે મકાન મિલકતની આવકની ગણતરી તેના વાર્ષિક મૂલ્યના આધારે કરવામાં આવે છે. આ શબ્દ પર ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રકારની મકાન મિલકતની આવકની ગણતરી તેના વાર્ષિક મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે.
કોઈ મકાન મિલકતના શીર્ષક હેઠળ મકાન મિલકતના વાર્ષિક મૂલ્યને કરપાત્ર ગણવામાં આવે છે, ખરેખર મળેલ ભાડાને નહીં. હવે આપણા માટે એક પ્રશ્ન ઊભો થાય છે કે વાર્ષિક મૂલ્ય એટલે શું? વાર્ષિક મૂલ્ય શું છે? બરાબર, તેને આપણે હવે સમજીએ. મકાન મિલકતનું વાર્ષિક મૂલ્ય શું છે? કારણ કે આ મકાન મિલકતનું જે વાર્ષિક મૂલ્ય છે એ વાર્ષિક મૂલ્ય જ એની કરપાત્ર આવક ગણાય છે. ઓકે, તો આપણે સમજીએ વાર્ષિક મૂલ્ય. તો આવકવેરા ધારાની કલમ 23(1) અનુસાર વાર્ષિક મૂલ્ય એટલે કોઈ મકાન મિલકત જો ભાડે આપવામાં આવી હોય તો, હવે અહીં આગળ એક વસ્તુ યાદ રાખજો, અહીં આગળ કહ્યું છે ભાડે આપવામાં આવી હોય તો. એ ભાડે આપી છે કે નથી આપી એ મહત્ત્વનું નથી, પણ જો ભાડે આપવામાં આવી હોય તો સમગ્ર વર્ષ દરમિયાન વાજબી ધોરણે તેની ઉપજી શકે તેવી ભાડાની રકમ, વાજબી રીતે ઉપજી શકે તેવી ભાડાની રકમ, મતલબ કોઈ મકાન વધારાનું ખાલી પડી રહ્યું છે, એ મકાન ભાડે નથી આપ્યું તો પણ એનું જે ઉપજી શકે એવું ભાડું વાર્ષિક મૂલ્ય ગણાશે. બરાબર છે. હવે વાર્ષિક મૂલ્ય કેવી રીતે શોધવું, કેવી રીતે નક્કી કરવું એ સમજતા પહેલાં આપણે એ સમજી લઈએ કે વાર્ષિક મૂલ્ય બે પ્રકારના છે. એક છે ગ્રોસ વાર્ષિક મૂલ્ય અને ત્યારબાદ બીજું છે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. સ્વાભાવિક રીતે પહેલાં આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યની ચર્ચા કરીશું અને ત્યાર પછી ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેવી રીતે નક્કી થાય એની આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે સમજીએ કે કોઈપણ મકાન મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવું હોય તો શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો આપણે અહીંયા આગળ નક્કી કરીશું કે જો કોઈપણ મકાન મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવું હોય તો નીચે જણાવેલી 4 બાબતો, નીચે દર્શાવેલા 4 પરિબળો આપણે ધ્યાનમાં લેવા જોઈએ. આ 4 પરિબળો શું છે એને આપણે ડિટેલમાં સમજીશું. પહેલું છે, પહેલું 4 બોલી જાઉં પછી આપણે એને ડિટેલમાં સમજીએ છીએ. ઓકે, પહેલું છે મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય. બીજું છે અપેક્ષિત વાજબી ભાડું. ત્રીજું છે પ્રમાણિત ભાડું, જેને સ્ટાન્ડર્ડ રેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચોથું છે ભાડુઆત પાસેથી મળવા પાત્ર ભાડું. હવે આપણે સમજીએ મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય એટલે શું. જે શહેરમાં, જે નગરમાં, જે વિસ્તારમાં મકાન આવ્યું હોય તે મકાનની જે તે વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા દ્વારા દરેક મકાનની, દરેક મકાન મિલકતની આકારણી કરવામાં આવતી હોય છે. એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તારમાં આવેલ મકાનની આકારણી થાય છે અને એ આકારણી પ્રમાણે નક્કી થાય છે કે જો આવું મકાન આવા વિસ્તારમાં હોય તો એનું વાર્ષિક ભાડું કેટલું હોઈ શકે. અને આ મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કરેલ આકારણી મુજબ જે વાર્ષિક ભાડું નક્કી કર્યું હોય એને મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય કહેવાય. ઓકે, ત્યાર પછી છે અપેક્ષિત વાજબી ભાડું. સામાન્ય રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વાર્ષિક મૂલ્ય નક્કી કરવામાં આવતું હોય છે વાર્ષિક ભાડા તરીકે, તે વાર્ષિક ભાડું, તે વાર્ષિક મૂલ્ય અને સામાન્ય રીતે બજારમાં ચાલતી ભાડાની રકમ અલગ અલગ હોય છે. એટલે અપેક્ષિત વાજબી ભાડું એટલે શું કે સામાન્ય રીતે આ વિસ્તારમાં આવું મકાન આવ્યું હોય તો એનું કેટલું વાજબી ભાડું ઉપજી શકે છે એની અપેક્ષા, કે ભાઈ આવા વિસ્તારમાં આવું મકાન હોય તો આટલામાં ભાડામાં મળે, તો આવું જે નક્કી કરેલું ભાડું છે એને અપેક્ષિત વાજબી ભાડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે પ્રમાણિત ભાડું, સ્ટાન્ડર્ડ રેન્ટ. આ માટે હું તમને એક બાબત સમજાવવા જઈશ કે આપણું ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે 1960 છે. 1 મે 1960ના રોજ ગુજરાત મુંબઈ રાજ્યથી છૂટું પડ્યું હતું, મહારાષ્ટ્ર રાજ્યથી છૂટું પડ્યું. સાહેબ મુંબઈ રાજ્ય કેમ બોલ્યા? બરાબર, અત્યારે મહારાષ્ટ્ર રાજ્ય છે, પણ 1 મે 1960 પહેલાં મહારાષ્ટ્ર અને મુંબઈ રાજ્ય એ એક જ રાજ્ય હતું જેને મુંબઈ રાજ્ય તરીકે ઓળખવામાં આવતું હતું. અને તે વખતે મકાન મિલકતોના કંટ્રોલ એક્ટ હતા જેને કહેવાય છે બોમ્બે અથવા મુંબઈ રેન્ટ કંટ્રોલ એક્ટ. તો આ મુંબઈ રેન્ટ કંટ્રોલ એક્ટ પ્રમાણે એક સ્ટાન્ડર્ડ ભાડું, એક પ્રમાણિત ભાડું નક્કી કરવામાં આવે છે.
તો અત્યારે પણ ગુજરાતમાં એ બોમ્બે રેન્ટ કંટ્રોલ એક્ટ એટલે કે મુંબઈ રેન્ટ કંટ્રોલ એક્ટ જ ચાલે છે મકાન મિલકતમાં. તો આ મુંબઈ રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ જે પ્રમાણિત ભાડું કે જે સ્ટાન્ડર્ડ રેન્ટ નક્કી કરેલું છે એને આપણે પ્રમાણિત ભાડા કે સ્ટાન્ડર્ડ રેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથું છે ભાડુઆત પાસેથી મળવાપાત્ર ભાડું. આ ત્યારે જ મળી શકે, આ ત્યારે જ હોઈ શકે કે જ્યારે ખરેખર મકાન ભાડુઆતને ભાડે આપવામાં આવ્યું હોય. હવે આ મકાન જો ભાડુઆતને ભાડે આપવામાં આવ્યું હશે તો એની પાસે કુલ મળવાપાત્ર જે વાર્ષિક ભાડું છે એણે ચૂકવ્યું છે કે નહીં એ અલગ વસ્તુ છે, પણ મળવાપાત્ર એનું વાર્ષિક ભાડું પણ નક્કી કરવામાં આવે છે, ધ્યાનમાં લેવામાં આવે છે. ટૂંકમાં ગ્રોસ વાર્ષિક મૂલ્ય કોઈ પણ મકાન મિલકતનું નક્કી કરવું હોય તો એમાં આ 4 પરિબળો આપણે ધ્યાનમાં લઈશું. જેમાં પહેલું પરિબળ છે મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય, બીજું છે અપેક્ષિત વાજબી ભાડું, ત્રીજું છે પ્રમાણિત ભાડું કે સ્ટાન્ડર્ડ રેન્ટ, અને ચોથું છે ભાડુઆત પાસેથી મળવાપાત્ર ભાડું. જો કે જ્યારે તમારે મકાન મિલકતની આવકની ગણતરી કરવાની હોય અને તમને જે દાખલામાં રકમ આપેલી હોય છે એમાં આ જે તે યોગ્ય બાબતો, માની લો કે મ્યુનિસિપલ આકારણી મુજબનું વાર્ષિક મૂલ્ય, અપેક્ષિત વ્યાજબી ભાડું, પ્રમાણિત ભાડું, ભાડુઆત પાસેથી મળવાપાત્ર ભાડું, આ બધી બાબતો કે આ બધી રકમો તમને દાખલામાં જણાવેલી જ હોય છે, રકમમાં જણાવેલી જ હોય છે. એના પરથી આપણે નક્કી કરવાનું છે. બરાબર. હવે આપણે એ જોઈશું કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કઈ રીતે કરવું, એના માટે કઈ શરતો છે, એના માટે કઈ જોગવાઈઓ છે, કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી છે. બરાબર. કારણ કે ટેક્સેશન અને કરવેરા પરિચય એ કાયદાનો વિષય છે અને કાયદાનો જે વિષય હોય એમાં ચોક્કસ પ્રકારની જોગવાઈઓ, ચોક્કસ પ્રકારની શરતો, નીતિ નિયમોનો અમલ કરવાનો હોય છે. અને એ શરતો, એ નીતિ નિયમો જો આપણે ધ્યાનમાં રાખીએ તો એ પ્રમાણે તમે સરળતાથી કોઈ પણ પ્રકારની આવકની ગણતરી કરી શકો છો. બરાબર. એટલે અહીંયા તમને જે શરતો, જે નિયમો, જે જોગવાઈઓ જણાવવામાં આવશે એ જોગવાઈઓ, શરતો આપણે ધ્યાનમાં રાખીશું તો જ આપણે મકાન મિલકતની કરપાત્ર આવક નક્કી કરી શકીશું, એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરીશું, એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય નક્કી કરી શકીશું. ઓકે. હા, હવે સૌથી પહેલાં કોઈ પણ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવું હોય તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડે કે મકાન મિલકતનો ઉપયોગ શું છે. કારણ કે જેવો મકાન મિલકતનો ઉપયોગ હોય એ પ્રમાણે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરવામાં આવે છે. એ દરેકની શરતો, જોગવાઈઓ, નિયમો અલગ છે. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે મકાન મિલકત કેટલા પ્રકારના હોઈ શકે છે. તો સૌથી પહેલું મકાન છે, અહીંયા તમને 4 પ્રકારના મકાન દેખાય છે, આપણે ડિટેલમાં એને સમજી લઈએ. અહીંયા સૌથી પહેલું મકાન છે ભાડે આપેલ મકાન. આ એવું મકાન છે કરદાતા પાસે કે કરદાતા પોતે પોતાના મકાનમાં રહે છે. આ સિવાય કરદાતા પાસે બીજું વધારાનું મકાન છે અને એ મકાન કોઈ ભાડુઆતને ભાડે આપેલું છે. ધ્યાનમાં રાખજો, આ મકાન કોઈ ભાડુઆતને રહેઠાણ માટે ભાડે આપ્યું હોય કે કોઈ ભાડુઆતને ધંધો કરવા માટે ભાડે આપ્યું હોય, એટલે કે રહેઠાણ માટે ભાડે આપેલ હોય કે ધંધા માટે ભાડે આપેલ હોય, આ મકાનને ભાડે આપેલ મકાન ગણાશે. આપણે અહીંયા આગળ એક બાબત ખાસ ધ્યાનમાં રાખીશું કે આ ભાડે આપેલ મકાન જે છે એ ભાડે આપેલું છે એટલે સામાન્ય રીતે, સ્વાભાવિક રીતે વર્ષ દરમિયાન એનું વાર્ષિક ભાડું નક્કી કરેલું હશે. એટલે જો મકાન ભાડે આપ્યું હોય તો એનું ભાડુઆત પાસેથી મળતું ભાડું એટલે કે ભાડુઆત પાસેથી મળવાપાત્ર ભાડું આપેલું હશે. બરાબર છે. કારણ કે મકાન ભાડે આપ્યું છે તો ભાડુઆત પાસેથી ભાડું પણ મળતું હશે, એનું વાર્ષિક ભાડું પણ નક્કી કરેલું હશે. બીજું મકાન છે ધારણા મુજબ ભાડે આપેલ મકાન. હવે આ મકાન એવું છે જે ખરેખર ભાડે આપેલું નથી, પણ જ્યારે કોઈ કરદાતા પાસે, એસએસસી પાસે, કરદાતાને અંગ્રેજીમાં એસએસસી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કોઈ કરદાતા પાસે કે એસએસસી પાસે એકથી વધુ મકાન અંગત રહેઠાણના હોય, સ્વ વપરાશના હોય, દાખલા તરીકે કોઈ એક કરદાતા પાસે 2 જુદા જુદા વિસ્તારોમાં અથવા કોઈ એક જ વિસ્તારમાં 2 મકાન આવેલા છે. એક મકાનમાં પોતે રહેઠાણ કરે છે, પોતે રહે છે, અને બીજું એક મકાન એવું છે કે જે ખાલી પડી રહ્યું છે, ભાડે આપેલું નથી, છતાં પણ આવકવેરા કાયદા પ્રમાણે જે ખાલી પડી રહેલું મકાન છે અને પોતે સ્વ વપરાશ કરે છે એ મકાન, બેમાંથી કોઈ પણ એક મકાનને કરદાતાના મરજી પ્રમાણે ધારણા મુજબ ભાડે આપેલ છે એમ માનવામાં આવશે.
ધારણા મુજબ. એટલે જ્યારે કરદાતા પાસે એકથી વધુ મકાન સ્વરહેઠાણના હોય તો કરદાતા જાતે નક્કી કરી શકે છે કે કયું મકાન એણે સ્વરહેઠાણનું ગણવું છે કે કયું મકાન ધારણા મુજબ ભાડે આપેલ ગણવું છે. યાદ રાખજો કે જ્યારે વધારાનું મકાન સ્વરહેઠાણનું છે ત્યારે એ મકાન ભાડે આપ્યું છે એવી ધારણા કરી લેવામાં આવે છે, પછી ભલે એ મકાન ખાલી પડી રહ્યું હોય. બરાબર? એટલે વચ્ચેના બે મકાન એક સાથે સમજ્યા. ઓકે, તો પહેલું મકાન એવું મકાન છે જે ખરેખર ભાડે આપેલું છે, ભાડુઆત પાસેથી ભાડું મળે છે, એનું વાર્ષિક ભાડું નક્કી કરેલું છે. પછી જ્યારે કરદાતા પાસે એકથી વધુ મકાન સ્વરહેઠાણના હોય, એક મકાનમાં રહે છે, એક મકાન ખાલી પડી રહ્યું છે, તો એમાંનું કોઈ એક મકાન કરદાતાની મરજી પ્રમાણે સ્વરહેઠાણનું કે અંગત રહેઠાણનું ગણાશે અને બીજું એક મકાન ધારણા મુજબ ભાડે આપેલ છે એમ ગણાશે. અને ચોથું મકાન છે એક એવું મકાન છે જે એ મકાન કરદાતા એસએસસી જાતે પોતે પોતાનો ધંધો કરે છે, એટલે આ મકાનને કહેવાશે પોતાના ધંધા માટે ઉપયોગમાં લેવાતું મકાન. જો કે મકાન મિલકતની આવકનું અત્યારે આપણે શીર્ષકની ચર્ચા કરી રહ્યા છે, એટલે આ ચોથા નંબરનું જે મકાન છે એ મકાનની આ શીર્ષક હેઠળ કોઈ ગણતરી કરવામાં આવશે નહીં, કારણ કે આ એવું મકાન છે જે મકાનમાં કરદાતા પોતે ધંધો કરે છે. એટલે આપણી જે ત્રીજા નંબરનું શીર્ષક છે ધંધા વ્યવસાયની આવક, એટલે તે શીર્ષક હેઠળ આ મકાનની ગણતરી થશે. એટલે આપણે અહીંયા આગળ બાબત ધ્યાનમાં રાખીશું કે મકાન મિલકતની આવકના શીર્ષકમાં 3 પ્રકારના મકાનની કરપાત્રતા નક્કી કરવાની છે. એક મકાન ખરેખર ભાડે આપેલું છે એવું ભાડે આપેલ મકાન, બીજું મકાન ધારણા મુજબ ભાડે આપેલું મકાન અને ત્રીજું મકાન સ્વ વપરાશનું કે અંગત રહેઠાણનું મકાન. ઓકે, હવે આપણે વારાફરતી આ ત્રણેય પ્રકારના મકાનની ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે નક્કી કરવું એની ચર્ચા આપણે પાર્ટ 2માં કરીશું. બરાબર છે? તો પહેલાં હું તમને ભાડે આપેલ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે નક્કી કરું એ સમજાવીશ, પછી ધારણા મુજબ ભાડે આપેલ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે નક્કી કરવું એ સમજાવીશ, અને પછી અંગત રહેઠાણ કે અંગત વપરાશનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કેવી રીતે કરવું એ સમજાવીશ. જો કે જો તમને ભાડે આપેલ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરતાં આવડી જાય ને તો બાકીના બંને મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કરતાં આવડી જશે. ઓકે, તો ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, અત્યાર સુધી જે સમજાવ્યું, તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, સમસ્યા હોય તો તમને અહીં આપેલા નંબર પર 9426524220 પર કોન્ટેક્ટ કરો અને પ્રશ્ન પૂછી શકો છો. આ જ વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબર પર પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આવા સરળ ભાષામાં, સરસ મજાના ગુજરાતી ભાષામાં કોમર્સના કેલ્ક્યુલેશનના સબ્જેક્ટના વિડીયો જોવા માટે ખાસ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી કરીને તમને જે નવા વિડીયો મુકાતા જશે એ વિડીયો તમને એની નોટિફિકેશન પણ મળતી રહેશે.